મહારાજ કે આ જો આપણા શરીરમાં છે ને એક એક છિદ્રમાં પરસેવો થાય છે ને, છિદ્ર ટસ્યા ફૂટે પરસેવાનું, એક છિદ્રની અંદર 1 લાખ બેક્ટેરિયા છે, 1 લાખ બેક્ટેરિયા. અને કેટલા છૂટથી રમે છે કે ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર 22 ફૂટબોલ પ્લેયર જેટલા છૂટથી રમે ને એટલા છૂટથી લાખ બેક્ટેરિયા એક છિદ્રમાં રમે છે. હા, જરાય ગીર્દી નથી લાગતી એમ. એક છિદ્રની અંદર લાખ જણ છે, એકદમ મજા કરે, એકદમ ફ્રી, તમારે અથડાતા જ નહીં એકબીજાને. હવે મહારાજ શું કહે છે, આ અક્ષરની મોટપ બતાવે કે અક્ષર એક રૂવાડો લો, એના કરોડ કટકા કરો, એક રૂવાડો. હવે એમાં એક કટકો લો, એની અંદર અનંત કોટી બ્રહ્માંડ. તો આખા રૂવાડામાં કેટલા અનંત કોટી માપ જ બહાર જતું રહ્યું, એક જ કટકાની અંદર માપ બહાર. અરે બ્રહ્માંડનું પારાયું નથી. વિચાર કરો, આ લોકો વૈજ્ઞાનિકો ગણિત બતાવે છે કે લાઇટની સ્પીડ 3 લાખ કિલોમીટર છે 1 સેકન્ડમાં, કલાક નહીં. એક ચંદ્ર પર જઈને પાછી આવી જાય લાઇટ, એક. આટલી સ્પીડથી તમે ચાલ્યા જાઓ તો પાસેમાં પાસે તારો છે ને ત્યાં તો 4.5 વર્ષ લાગે. 3 લાખ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 365 ગુણ્યા 4.5, આટલા માઇલ છે પાસેમાં પાસે તાર. એટલે બીજો સૂર્ય, આપણા સૂર્ય છે બીજો સૂર્ય, અને એનાથી કંઈ બીજો પાસે 200 માઇલ, 200 વર્ષ સુધી ચાલ્યા લાઇટની સ્પીડે. અને પછી આપણી આકાશગંગા આ છેડેથી આ છેડે 10 લાખ વર્ષ લાઇટની સ્પીડે ચાલ્યા જાઓ 10 લાખ વર્ષ સુધી, તો આ છેડે પહોંચો. અને 2 આકાશગંગા વચ્ચે 50 લાખ વર્ષ. હવે અંધારું ઘોર, આમ બધું ક્યાંક કઈ વસ્તુ જ ના રહે, એટલું ઠંડુ છે ને. ઓલા -273 ડિગ્રી, એબ્સોલ્યુટ 0, કાંઈ રહે જ નહીં તમારે. આવું છે. હવે આ 2 આકાશ, આવી તો કરોડો આકાશગંગા છે. પછી એનાથી પર મહાત્તમ આવે છે કે મનના વેગે ચાલ્યા જાઓ ને તો બ્રહ્માના કલ્પ સુધી, એટલે એક એકલા ઉપર 18 બીડા ચડાવો ને એટલા વર્ષ થાય મનના વેગે, તો પાર ના આવે. આ એક જ બ્રહ્માંડની વાત છે. આ તો માથું ભેજું ફાટી જાય. તો અક્ષરના રૂવાડાના કરોડના કટકામાં, એક કટકામાં અનંત કોટી બ્રહ્માંડ. જો આ મૂરક્ષા યોગી આપા પ્રમુખ સાહેબ કોણ છે? આ ગુણાતીત સંત, જરાય હુંવાટો નહીં, જરાય આ નહીં. આપણે આપણા ટલ્લા ખાય, આપણે કુણીઓ લગાવીએ. આપણે ખેંગાવી બાપની વાત નથી હોતી, બોલો લોટામાં કેસર લઈને જો ક્યાં શાસ્તિવાન, ક્યાં આપણે કેટલું આમ હેત પ્રીત બધું આમ સજાતી પણ થઈ ગયું છે. આ મોટા વર્ષ કેટલા, મહારાજે જ કહ્યું પ્રથમ 63માં કે હાથી હોય, હાથી જોઈશ કેટલો મોટો. આ કીડી હોય, કીડી જોઈશ. આ 2 શેખંડ કરે, હાથી ને કીડી. ક્યાં હાથી ક્યાં કીડી. એટલે શ્વાસ બહાર કરે ને કીડી કાશી જઈને પડે ઉપર પગ તો સેન્ડવીચ તો શોધી ના જડે. આ એક કીડી ફરતી ને હાથી ઉપર, તો હાથીની ચામડી ફાટેલી હોય, એને તો મોટી મોટી ખાઈ લાગે આમ કીડી. એ કીડીને હાથી ક્યાંથી શેખંડ કરે?
ક્યાંથી મેર પડે? નિષ્કળ છે લખ્યું, ક્યાં કીડી કરી મેળાપ. આવા ભગવાન સંત ક્યાં મળે? તો જગજીવનભાઈ બેઠા છે શાસ્ત્રીમાં, કેટલું બધું, કેટલા સરળ સસ્તા હતા. આ લોકોને પૂછ્યો અત્યારે આ બધું સસ્તા એટલો બધો વધ્યો એટલે, બાકી તો નવરા જ હોય, બેઠા જ હોય. કેવું કહેવાય? તો ભગવાન સસ્તા નથી, સસ્તા થયા છે. સસ્તા થયા છે એમની ઈચ્છા, બસ આવો લૂંટો મને. મેં બીજી વાત કરી, કીડીના પગમાં કાંટો વાગ્યો હોય, હવે તો કીડી જ કાંટા જેવી હોય. કીડીના પગમાં, એનો પગ, હવે એમાં કાંટો, એને કાંટો નીકાળવા માટે એનું પેલું, એની નેરડી કેટલી ઝીણી હોય. હવે આમાં બે વાત છે, કાં કીડી હાથી જેવી થાય, કાં હાથી કીડી જેવો થાય, તો મેર પડે. બરાબર? કીડી તો ગજ્યું નહીં, હાથી જેવું. એટલે ભગવાન આપણા જેવા થયા છે. જાગાશ્રયની વાતમાં, જીવનમાં એમાં દ્રષ્ટાંત આપે. એક મા બાપ છે ને, પોતાના બાળકો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. બપોરનો વખત આવે એટલે પેલા વડના ઝાડ નીચે બેઠા ને ખાધું પીધું. એટલે મા બાપ તો આરામ કરે, બાળકોને ઊંઘ ના આવે તો રખડવા જતા રહ્યા. એમાં એક બાળક પેલા કાંટાની વાળમાં ઘૂસી ગયો. પછી મા બાપ જાગ્યા, જોયા બાળકો ક્યાં, શોધતા જ બોલો. એ બાળકોને તો જોયો સ્વભાવ, તમે બોલાવો તો બધા પાછા જાય. આ લોકો બોલાય તો વધારે કાંટા વધારે અંદર જાય. આ લોકો અંદર ઘૂસાયું નતું. કાળું કે તે કરું છું, મૂંઝાયા હતા. તે માણસ એક પસાર થાય એને કહ્યું, તમે એમ કરો, ગામમાં જાઓ, 5-6 બાળકોને લઈ આવો, અહીં રમાડો, રમવા માટે બહાર આવી જશે. પછી એલા ગયા ગામમાં, 5-6 બાળકને ચણા મમરા આપીને એમ લઈ આવ્યો. ત્યાં રમતા તો રમવા માટે બહાર આવી ગયો. આપણે માયાની વાળમાં ફસાયા છે. એટલે ભગવાન આપણા જેવા થાય છે, એટલે આપણે રમવા બહાર આવી જઈએ. બાકી કોઈ નવરો નથી, કોઈ કાંઈ કરે. આટલું બધું કર્યું તોય ક્યાં રમવા આવીએ. અંદર વાળમાં બેઠા હતા, નો ટાઈમ, તમે આ તો નો ટાઈમ, લો હું રમવા નહીં આવું. આટલી બધી દયા કરી, આટલી બધી દયા કરી. ખરેખર વિચારે જેવી વાત છે. અમેરિકન પ્રેસિડેન્ટ બુશ, અહીં પેલા મામું બધા હોય છે, પેલા મજૂરો, પેલું એક પ્લાસ્ટિક બાંધીને રહેતા હોય, ટેમ્પરરી ઘર. અહીંથી ત્યાં લઈ જાય, ત્યાંથી ત્યાં લઈ જાય. ત્યાં પ્રેસિડેન્ટ ચા પીવા આવે, કોઈ કલ્પના આવી શકે એવું છે? એને ત્યાં તમારા ઘરે લો, આમંત્રણ આપો, આવે. હા, ભગવાન આવ્યા. અનંત પ્રેસિડેન્ટના પ્રેસિડેન્ટ આપણા ઘરમાં, કેટલાના ઘરમાં શાસ્ત્રીના યોગી બાપા પ્રમુખ સાહેબ પધરામણીઓ કરી, કેટલો કષ્ટ વેઠીને આ પ્રમુખ સાહેબ 102 ડિગ્રી તાવમાં 122 પધરામણી કરેલી છે. એક વાર નહીં, હવે 3-4 વખત બની છે. કોણ નવરો છે? આ લોકો માણસ ગમેલા પૈસા તો જ નવરો ના આવું કરો. હવે ભગવાનના સંત, જેને કોઈની હાડાભાઈ, કોઈની જરૂર નથી, કોઈ પદાર્થની જરૂર નથી. તમે શું એમને આપવાના હતા? એમ કંઈ જોઈતું જ નથી, છતાંય આપણા ઘરમાં આવે, આ કરે. બધું કેટલી મોટી વાત છે. આટલું બધું કહે તો આપણે રડ્યા કરે, બાપા દેશકાળ સુધારતા નથી, ચૂંચું ચૂંચું કર્યા કરે. 100 રૂપિયા ખોઈ ગયા, ટાટા બિરલામ કરે,
બધા અબજો રૂપિયા ટેક્સ ભરે છે, એનું સુખ ક્યારે લેવાનું? હવે આપણે 24 કલાક આપણે આ રોદડા રેડ્યા કરીએ દેશકાળના, તો આ ભગવાન સ્તંદલા એનું સુખ ક્યારે લેવાનું? એ વિચાર તો કરો. આમાં પડ્યા છે. એટલે મુક્તાન સાહેબ પ્રશ્ન, મહારાજ આવું બધું છે તો ધીરજ ના ડગે, કે આ તો રહેવાના જ છે, આ પૃથ્વીલોક છે, કર્મભૂમિ છે, અહીં તો આ બધું રહેવાનું જ આ બધું. હા, ત્યાં અંદર ધીરજ ના ડગે એનો ઉપાય શું? આ વસ્તુ જ ના આવે તો બનવા જ નથી, પણ ધીરજ ના ડગે. જો યોગી હવે પ્રાર્થના કરી મહેરામાં શું વાત કરી? એ શાસ્ત્રી મહારાજ ત્યાં કસણીમાં હંમેશા રહેવાય. જો ત્યાં કસણી જ ના કરો એવું નથી માગ્યું. શું કહ્યું? એ શાયદ કાંઈ કસણી કરતા જ નહીં, કસણી દૂર કરો એવું નથી માગ્યું. ત્યાં કસણીમાં હંમેશા રહેવાય, 24 કલાક. ત્યાં કસણી કરો, એમાં રહેવાય એવી બુદ્ધિ આપજો. એ કસણી જરૂર છે, એમને ઘડતર ના થાય, એમને ભ્રમરૂપ ના થાય, વાસના ના ભરે. આ બધું માટે આ બધું કરવું પડે. દૈહિક, આર્થિક, શારીરિક, કૌટુંબ બધી મુશ્કેલી મૂકવી પડે. હા, એમને ના થાય નિર્વાસનિક. તો તમે વિચાર કરો તો એક લૌકિક કામ થઈ જાય, ભગવાન પાછા પાડો છો કે નહીં જોજો. હા, વૃત્તિ ગૌણ થાય જ. શ્રીજી મારે દાદા ખાચે દીકરો ના આપ્યો, કારણ આ જ હતું કે 1% વૃત્તિ ઓછી થાય, ખોટ છે ભગવાન ભક્તને. એમની જમીન ના મળી, 14 વખત આશીર્વાદ આપ્યા તો જમીન ના મળી, કારણ આ હતું. હવે તો ખરેખર એકાંતિક ભક્ત હતા, મહામુક્ત હતા, પણ તોય મહારાજ એક જરાક પણ બીજો સંકલ્પ થાય ભગવાન મૂકીને, મોટી ખોટ કહેવાય. એટલે આવું જો આ મોતી કાકાના મોટા સાહેબ બધા રડું રહેતા હતા, ત્યાં આગ લાગી હતી. શાસ્ત્રીમાં ત્યાં જ હતા રડુમાં, 2 જ કિલોમીટર દૂર. બધા હરિભક્તો ગયા અને વાત કરી, સ્વામી આવું થયું. સાહેબ કે પાપ ભરી ગયા બધા. નિર્ગુણ સાહેબ કે કયા પાપ? તમને મળ્યા 20 વર્ષ થાય, હજુ પાપ લટકે છે? વાત તો અમારે કે આવા સન્નાદન 5 પાપ ભરી જાય. તો કયા પાપ? સ્વામી આ છેલ્લા 17 વર્ષના કાઢીને બતાવું કે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વૃત્તિ રહે એ મોટું પાપ છે, પાપ નહીં મોટું પાપ. જો હવે આ બાળક છે, એ કંઈ થોડી ભૂલ કરે ગણિતમાં કે મોટો એન્જિનિયર ભૂલ કરે તો આટલી ભૂલ તો ત્યાં ના ચાલે. આટલી ભૂલમાં કેટલું ઊંધું પડી જાય. આ ડેમ બધું બાંધ્યું, આ તોડી નાખે બધું જરાક ભૂલમાં, ત્યાં ના ચાલે. આ ડૉક્ટર છે, ઓપરેશન કરે, એકાદ નસ કપાઈ ગઈ, પતી ગયું, ત્યાં ના ચાલે. હા, એટલે મરદા ઉપર પહેલાં કાપકૂપ કરે, એટલે ફુગા ઉપર પેલું સાબુ લગાવે છે એને અસ્ત્રથી એમ કરવું પડે, ફૂટું ના જાય ફૂગો, તો પછી અહીંયા અસ્ત્રો કામ આવે. અહીં નહીં, અહીં તો ચાલે. અહીંયા અંદર ઓપરેશન કરાવે ને. હા, એટલે સ્થાન જોવાનું છે. એટલે અહીંયા ભગવાનના ભક્તને આટલી વાસના છે ને, મોટી ખોટ કહેવાય. ભગવાન મળ્યા પછી બીજાનો વાંધો નથી, જેને ના મળ્યા હોય તેમ આખું હાથી ઉતરી જાય તો વાંધો નથી. આપણે આ સત્સંગમાં આવ્યા છે, આવા સંત મળ્યા છે, એટલે આપણે હવે બીજી આ બધું આપણી લાઈન, આપણી વૃત્તિ, આપણી દાનત બદલાવી જોઈએ. આપણે આ લોકનું તંત મૂકીને હવે આ વિચાર કરવો જોઈએ. જેના માટે પ્રમુખ સાંઈ આવ્યા છે એ કામમાં જોડાઓ. એટલે એ આપણે એકાંતિક બનાવાયા છે, એકાંતિક ભક્ત બનાવાયા છે.
કારણ દેહ ટાળવાયા છે, અક્ષરધામમાં મૂકવા છેલ્લો જન્મ કરવાયા છે, એમાં ભરો. આ તો એમને આપણા કામમાં ખેંચી લાય, વ્યવહારમાં ખેંચીને લો. ત્યાં જાઓ ને, તમે એમને કેમ ખેંચી લાવો? નિશાન છે ને એને નીચે ના લાવો. નિશાન જ્યાં છે ત્યાં જ રાખો, તમે ત્યાં પહોંચો. હવે નિશાન નીચે લાવે છે, એ ના ચાલે. એટલે ભગવાન સંત એટલે જો મુક્તાન આ પ્રશ્ન પૂછે, આપણને આવા પ્રશ્નો થવા જોઈએ, આવા પુરુષ મળ્યા પછી. હવે બીજી વાત નહીં ભાઈ, કાંઈ નિર્વાસનિક થવું છે. એ સ્વામી પણ કહ્યું, કરોડ વાતની એક વાત. સત્સંગ નિર્વાસનિક થવું કેટલું અગત્યનું છે. કરોડ વાતની એક વાત. નિર્વાસનિક થઈને ભગવાન ભજી લેવા. હવે ભગવાન તો ભજીએ છે, પણ વાસના સહિત ગડબડ ગોટા, બધું ગડબડ ગોટા, પ્રભુ મોટા. એ નહીં, નિર્વાસનિક થઈને ભજો તો ફળ આવશે, બાકી નહીં આવે ફળ. હા, આપણે વર્ષો સુધી તો સેવા ભક્તિ ભજન કરીએ છીએ, પણ મિયા ઠેર ના ઠેર આટલી પ્રગતિ થઈ. ગઈકાલે જ મારો પ્રશ્ન આવ્યો કાગળ કે સ્વયં 20 વર્ષથી સત્સંગ કરીએ છીએ, યથાર્થ કરીએ છીએ, જીવિત સંતો આજ્ઞા રીતે જ કરીએ છીએ, ખટકો રાખીએ બધું, પણ ભાઈ કંઈક પ્રગતિ થયું લાગતું નથી. વાત સાચી છે, અંદર ડોક્યું કર્યું જ નથી, બહાર બધું બરાબર કઈ નાખ્યું. બહાર કંઈક કચરો સાફ કરો, એક આટલી ધૂળ ના હોય, એક રચકણ વેક્યુમ ક્લીનરથી બધું આખો કેમ્પસ ખેંચી લો. અંદરનો કચરો એ પ્રશ્ન છે. બહારનો કચરો ગમે બધું હોય, સારું છે બહારનું, એ કરવું જોઈએ, પણ તકલીફ આપનારો અંદરનો કચરો છે, બહારનું નહીં. હા, જો આપણે 2 ખટારા ભરીને કાદવ કીચડ હોય, ટેન્કર ભરી એમાં આપણે અંદર પડ્યા, અહીં સુધી આવી ગયા, અંદર ડૂબ્યા, તો વાંધો આવ્યો ખરો? બહુ વાંધો ના આવે. બહાર ખેંચી લાવીને સાબુથી નવડાવી દે, 2-4 સાબુન બટ્ટી વધારે વપરાય, પણ વાંધો ના આવે. પણ સહેજ નીચે 2 ચમચી અંદર જાય તો કેટલા પ્રશ્નો થાય બોલો. વધારે નહીં, 2 ખટારા ભરી નહીં, 2 ચમચી. હા, તો જો અંદરનો મામલો છે. બહારમાં આટલું 2 ટ્રક ભરીને છે તો વાંધો ના આવે, પણ અંદર આટલો જ કચરો, વધારે નહીં. એમાં ઓલી કિડની સ્ટોન થયું હોય, પથરી થઈ હોય, આ પેટમાં 2 કિલો માળ હોય ને તો વાંધો ના આવે, 1 જુલાબ લે બધું બહાર, પણ પથરી ના નીકળે એમ. હા, જુલાબ લોક ગમે તો કાપવું જ પડે. અને પથરી બહાર આટલું તો કાદવ, પેટમાં કાદવ, પથરી આટલી હેરાન કઈ નાખે. પથરીનો અટેક આવીને પૂછજો તમે. એમાં હાર્ટ બ્લોક, એ તો એનાથી જ દાણો, હજુ પથરી તો ચણાના દાણા જેટલી મોટી. હાર્ટ બ્લોક તો બાજરીનો દાણો જ આટલું બ્લોક હોય, ઉપર મોકલે. એ રીતે માઇન્ડ બ્લોક હોય, હાર્ટ બ્લોક, માઇન્ડ બ્લોક. માઇન્ડ બ્લોક એ રીતે ઈર્ષા, પૂર્વગ્રહ, એ ત્યાં કંઈ કામ કરવા જ ના, ભક્તિબંધ થાય જ નહીં. બ્લોક વચ્ચે મોટા પસરા પડ્યા રસ્તા ઉપર, એ રીતે જાઓ તમે. માઇન્ડ બ્લોક. તો આ એ વાત છે. આ જો કામ, ક્રોધ, ભય, આ બધું એનો વિચાર ઓલું થાય તો પછી આ બધું બીજું બધું પછી સહેલું. ઓલા પેપર પ્રશ્ન હોય ને, અઘરું પ્રશ્ન પહેલા સોલ્વ, પેલા બીજા તો ફટફટ સોલ્વ કરી નાખે. વિદ્યાર્થી હોય ને પહેલા એવું જ કરે, અઘરા પ્રશ્ન 2-4 સોલ્વ કરી, પછી પહેલા તો ફટફટ ઉકેલી આવે. એટલે જો આ તમારે ઉકેલ આવ્યો, જો આમાં ધીરજ રહી તમને, કામ ક્રોધને લીધે
પણ ધીરજ સત્સંગમાં આંચ ના આવે તો ભક્તિ ભજન જે આપણા નિયમ છે જરા ફેર ના પડે તો પછી શારીરિક બીજી મુશ્કેલીમાં તો ક્યાંથી ફેર પડવાનું છે. આમાં જો ધીરજ રહી તમને તો ઓલા બધા તમે હલાવી જ ના શકે. પછી શ્રીમાં બોલ્યા છે, હું દેહ નહીં, હું દેહ થકી નોખો અને સર્વેનો જાણનારો જે આત્મા તે છું. એ જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કહીને ધીરજ ડગે નહીં. અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. આત્મનિષ્ઠા બતાવ આ દેહ છું જ નહીં, કંઈ ક્યાં પ્રશ્ન છે? વધારે પ્રશ્ન ક્યાં છે? સ્વમાનનો પ્રશ્ન, આબરૂનો પ્રશ્ન. જ્યારે પોતાના દેહ માને ત્યાંથી આ પ્રશ્ન ખસવા નહીં. અને આ પ્રશ્ન જે છે ને બીજા બધા પ્રશ્ન ઊભા રહેતા. હા, સમજો આર્થિક પ્રશ્ન એક મોટા સમાન માટે છે. મૂળમાં જો તો સમાન કે તમને કોઈ રાગ કે ભિખારી કે એ પ્રશ્ન એ તકલીફ થાય છે. પેલા ભિખારીને પણ થાય. ઓલા મહાલક્ષ્મી મંદિર છે મુંબઈ, એ પગથિયામાં પેલા ભિખારી બેઠા. આપણે કોઈ હરિભગત ગયા ને તો 10 પૈસા આપે, નહીં 50 પૈસા આપો. ભલે ભલે પણ મોંઘવારી છે. એટલે ભીખવાળાને શું 10 પૈસા 50 ના કહે. જો ત્યાં એવું હોય તો 50 પૈસા ના આપે હું તમને રૂપિયો આપું. ભિખારી કે એમાંય દાદાગીરી. ભિખારી દાદાગીરી. સમાનનો પ્રશ્ન એને ભીખ માગે છે તને. હા કે 10 પૈસા વાળા નથી, 50 પૈસા વાળા છે ભિખારી. અમારી ફી ઊંચી છે. કેવું એટલે મોટા વધારે પ્રશ્ન. જો પહેલા ને કે કદર, ધ ડીપેસ્ટ ક્રેવિંગ હ્યુમન બીંગ્સ ટુ બી એપ્રિશિએટેડ. કદર થાય ને ભલે ગરીબ હોય સાવ, પણ જો એને કોઈ પૂછે તમે તો ખરેખર ભક્ત પતી ગયો. એને કાંઈ જોઈએ નહીં, પછી પૈસા ના જોઈએ, કાંઈ ના જોઈએ. તમે જો એને કદર કરતા ને આવું છે. દરેકના મૂળમાં આ છે. એટલે એ આત્મનિષ્ઠા સિવાય જાય એવું નથી આ પ્રશ્ન. સમાનનો પ્રશ્ન, દેહાયમાનનો પ્રશ્ન. ત્યાં એને હું દેહ છું જ નહીં, આત્મા છું. કોણ માન, કોનું અપમાન, કોણ મોટો, કોણ નાનું, બધું નીકળી જાય. પછી દ્રઢ હોવી છે મહારાજ કે, પછી ખાલી બોલવા પૂરતું નહીં, પણ એવો ટાણું આવે ને તે વખતે આ ઉપર પંખા ફરતા ને આશ્રિત ખાતા ને તે વખતે આ બોલે એ ના ચાલે. કડકડાટી બોલાતી હોય, અપમાનની જડીઓ પડે તે વખતે જો પોતાના આત્મા માને તો કામ છે. છૂટકો જ નથી આ. તમે માનો કે ભાઈ અત્યારે વાર છે. ના ના ના, સ્વામી કે આ જન્મે સમજો તો લાખ જન્મ કેળે સમજે જ છૂટકો છે. અમુક વસ્તુ તો કર્યા જ વિના ચાલે એવું જ નથી. આ પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું જે આત્મનિષ્ઠા હોય તે અંત સમય કેટલી સહાય કરે છે. એટલે હવે બ્રહ્માંડ સમયથી આગળ ગયા. આત્મનિષ્ઠાની વાત તો કરો છો, પણ અંત સમય કેટલી કામ કરે આત્મનિષ્ઠા. પછી શ્રીમાં જ બોલ્યા છે જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો થઈ રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેને વહાણનું કામ પડે છે. તરિયા તો તરી જાય, પણ જ્યારે સમુદ્ર તરવું હોય ત્યારે બે ઉભા રહે. તેમ તાળ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠા હોય તે તરી જાય. પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠારો હોય તથા વગર આત્મનિષ્ઠારો હોય એ બેને ભગવાનની ઉપાસનાથી વાહનનું કામ પડે છે. મર્સિડીઝ ગાડી હોય ને તો આમ બધે દોડા દોડ કરે 250 કિલોમીટરની સ્પીડે, પણ નદી આવે ને ત્યાં ઊભી રહે. જો પુલ ના હોય ને નાખો તો નદીમાં સામે બાજુ જાય, નીચે જ જાય.
ત્યાં 2 પૈસાનું પાટિયું કામમાં આવે તરાપો, 50 લાખની ગાડી કામમાં ના આવે. એમ ભગવાનની ઉપાસના, રામ નામ કામમાં આવે, ભગવાન નામ આશરો. બાકી બધું ગમે એટલું જ્ઞાન હોય, આત્મનિષ્ઠા કામમાં ના. આખું ક્ષેત્ર જ બદલાઈ ગયું. ગ્રેવિટી બહારની વાત થઈ ગઈ. ગ્રેવિટી અંદર જો કેવું છે, અત્યારે આ 6ઠ્ઠા ધોરણમાં છે. અમે ગામડામાં એક છોકરા બાળ મને પૂછ્યું, 1લો નંબર કોનો આવે છે? કેટલા ટકા? 51% પહેલો નંબર, 53% પહેલો નંબર. ગામડાની મ્યુનિસિપલ સ્કૂલમાં 53% પહેલો નંબર. લો, અહીં શહેરની સ્કૂલમાં ક્યાં નંબર લાગે? 2% ના મળે. તો જે આ બધું આત્મનિષ્ઠાન બધું છે ને, તો 2% જઈએ. ગામડા સ્કૂલના 2%. અને આ ભગવાનનો આશરો, ઉપાસના એ મોટી કોલેજમાં 95% થાય એની જેવી વાત છે. ઉપાસના આટલો ફેર પડે છે. એટલે આત્મનિષ્ઠા હોય કે ના હોય એ બીજી વાત છે, પણ ભગવાન ઉપાસના દ્રઢ કરવી, એ દ્રઢ. પછી આત્મનિષ્ઠા સહિત ઉપાસના હોય, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ઉપાસના, એ તો વાત, એ તો પૂરું થઈ ગયું. પણ ઓલું કદાચ ના થાય, પણ આ તો કરવું જ. ભગવાન ઉપાસના જોરદાર કરી, આમ દ્રઢ આશરો, આમ કોઈ હચમચાઈ ના રહે, કાંઈ પોલ જ ના રહે એવો. પછી આ જ્ઞાન અંદર જેટલું ઉમેરતા રહે. જો મહારાજે કહ્યું ભક્તિ કેવી? ભક્તિ એટલે ભગવાનનો આશરો. ધર્મે સહિત ભક્તિ, જ્ઞાને સહિત ભક્તિ, વૈરાગ્ય સહિત ભક્તિ, મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ. જો પછી એમાં જ્ઞાન જેટલું ઉમેરાતું જાય, એનું સ્વરૂપ જેટલું સમજાતું હોય, તમને આનો વધારો થાય, વધારે દ્રઢતા થાય, ભાવ મજબૂત થાય, બીજું કાંઈ નહીં. એવડી ભક્તિ મહારાજ સારંગપુરના 5માં કહ્યું ને કે 12 વર્ષની કન્યા હોય, ક્ષયરોગ લાગુ પડે તે નિશ્ચય મરવાની. તે વખતે દવા નહોતી ક્ષયરોગની. એમ મહાત્મા વિનાની ભક્તિ ગમે એટલી કરતો હોય ને, પણ દેશકાળનો ઉભો જ છે, ગમે ત્યાં ટળિયાની. પણ પહેલામાં પહેલું આ એક તો કરણ, ભગવાનની ઉપાસના, એ આત્મનિષ્ઠા કરતા આગળ વાત છે. પછી આત્મનિષ્ઠા જેટલી અંદર આવે, જેટલું આ બધું ધર્મ, જ્ઞાન, વૈરાગ આવે, એની ભક્તિ મજબૂત થાય. માટે અંતકાળે તો ભગવાન દ્રઢાશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામમાં આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસના દ્રઢ કરીને રાખવી. એમાં કેવું, આત્મનિષ્ઠા ફૂકી મારે, હું આત્મા, હું ક્લાસ, દરિયો તરો હતા તો શું કામમાં આવે? ગમે એટલું વર્લ્ડ ચેમ્પિયન હતા, શું કરે? જ્યાં વર્લ્ડ ચેમ્પિયન દરિયો છે ને, આપણે ખાડી છે, ઇંગ્લિશ ચેનલ, 22 માઇલની ખાડી છે, ઘણા તરે છે. પછી ડબલ ક્રોસ કર્યું, એક જણે 3 વખત ક્રોસ કર્યું, ચાલુ આમ 66 માઇલ થયા. મુંબઈથી મુંબઈ 3000 માઇલ છે. ખૂબ પત્તો કરે. ત્યાં તો મોટા ઊંડા વચ્ચે 40-50 ફૂટના મોજા આવે છે. તો એક ઝપટમાં તમને એવા દાબી દે ને તો ઉપર જ ના આવી શકો. એ તો વાહનની જરૂર પડે. એલા ભવસાગર તરવું હોય ને, ભગવાનની ઉપાસના એના કામમાં ના આવે. ઓલું બધું સહાયરૂપ થાય તમને. એમ તો મુંબઈથી અમદાવાદ આવવું હોય તો એન્જિન હોય તમે ખેંચી લાવે, પણ પછી ડબ્બા જેટલા સારા હોય એટલે સરળ પડે. પેલા ફર્સ્ટ ક્લાસ હોય, એર કન્ડિશન હોય, નહીં તો 3rd ક્લાસમાં ગીર્દીની અંદર ઊભા લટકતા તો લાવી શકો ખરા. મુંબઈ અમદાવાદ પહોંચાડે. ઓલું બધું સગવડ, એમ ધર્મ, જ્ઞાન, વૈરાગ જેટલું બધું હોય ને, એટલું આશ્રમમાં મજા આવે. નહીં તો ઓલું
માંડ માંડ પૂરું કર્યા. ખાલી આશરો હોય પણ દેહ ભાવ સહિત ભક્તિ હોય તો એકદમ કજ્યા ને કકરાટ ને બધું આમ રહે. ઓલું અંદર જેટલું ભરે ને પોતાના આત્મા માઇન્ડ કરે બધા જ અલગ થઈ ગયો, દુઃખ સુખ બધું કાઢી નાખ્યું એને. એટલે મહારાજનો મત જ આ છે, બ્રહ્મરૂપ થઈ પરમની ભક્તિ કરવી.